મહેસાણામાં ગ્રાહકોના હિતમાં જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી કચેરી એક્શનમાં છેલ્લા 1 વર્ષમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 149 વેપારીઓનો પર્દાફાશ કરી પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા। આ કાર્યવાહી દરમિયાન કુલ 14,01,050 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો। સમગ્ર જિલ્લાના 8,850 એકમોમાં 20,231 સાધનોની ચકાસણી કરી 76,64,153 રૂપિયાની રકમ વસૂલ કરાઈ છે। વજનમાં ઓછું આપતા 5 અને સાધનોમાં ગરબડ કરનાર 69 વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ। જ્યારે પેકેટ પર નિર્દેશ ન દર્શાવતા 13, એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતા 7 અને પેકર રજીસ્ટ્રેશન વિના વેપાર કરતા 22 વેપારીઓ સહિત કુલ 149 એકમો સામે કડક પગલાં લેવાયા। ગ્રાહકોના હક ડૂબાડતા વેપારીઓ સામે થયેલી આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપ્યો છે। કોઈપણ વ્યક્તિને રોજબરોજ બજારમાંથી વસ્તુ ખરીદવી પડે છે અને વસ્તુ ખરીદતી વખતે ગ્રાહક છેતરાય નહીં તે માટે સરકાર દ્વારા વિવિધ કાયદાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ કાયદાઓનું પાલન થાય તે માટે દરેક જિલ્લા મથકે તોલમાપ અધિકારીની કચેરી કાર્યરત કરવામાં આવી છે। આમ છતાં વેપારીઓ દ્વારા ગ્રાહકોને એમકેન પ્રકારે કાયદાઓમાં છેડા કરી અને છેતરવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં જાન્યુઆરી 2026થી સ્થિતિએ આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 14 લાખ કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો છે। નિયમ મુજબ પથ્થર કે ઈંટથી વસ્તુનું વજન ન થઈ શકે, વજન કાંટામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ પ્રકારની ભાગતોડ ન થઈ શકે અથવા તો તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ ન કરી શકાય। તમામ નિયમો પ્રવર્તમાન હોવા છતાં વેપારીઓ દ્વારા કોઈકના કોઈક રીતે ગ્રાહકોને છેતરવામાં આવે છે। તોલમાપ કચેરી મહેસાણા દ્વારા જે ડેટા સામે આવ્યા છે તે મુજબ મહેસાણા જિલ્લામાં એક જ વર્ષમાં આવા જે કેસ છે તેવા 149 એકમો સામે પ્રોસિક્યુશનના કેસ કરવામાં આવ્યા છે અને જેમાં ગુના માંડવળ ફી તરીકે કુલ ₹14,01,050 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। જ્યારે કુલ 8,550 એકમોના 20,231 સાધનોનું ચકાસણી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેના પેટે 76,64,153 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। જ્યારે નવીન પેકિંગ કરતા એકમોની નોંધણી તથા નવીન જે પરવાના છે તે અંગેની ફી 11,500 પ્રત્યેક એકમ દીઠ વસૂલ કરવામાં આવી છે। આમ ઉપરોક્ત કાયદાના અમલીકરણ કરતા મહેસાણા જિલ્લામાં કુલ ₹98,29,771 રૂપિયા મદદનીશ નિયંત્રક અને કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વસૂલ કરવામાં આવ્યા છે। જે રીતે જે ડેટા સામે આવ્યા છે તે મુજબ વજન માપમાં ઓછું આપવા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે। 5 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। વજન માપના સાધનો નિયત સમયમાં ચકાસણી મુદ્રાંકન કરાવ્યા વિના જ ઉપયોગમાં લેવા બાબતના જે કેસ સામે આવ્યા છે તેમાં 69 કેસ સામે આવ્યા છે। ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવાના ગુનામાં 9 વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો એ જ રીતે જે જરૂરી માપદંડો છે, જે જરૂરી નિયમો છે તેનું પાલન નહીં કરતા એટલે કે પેકર રજીસ્ટ્રેશન ન કરાવવા બાબતના 22 ગુના સામે આવ્યા છે। પેકેટ ઉપર નિયમ મુજબના જરૂરી નિર્દેશ ન દર્શાવવા બદલ 13 સામે કાર્યવાહી કરવામાં આવી છે। પેકેજ ઉપર દર્શાવેલ કિંમત કરતાં વધુ ભાવ લેવા માટે 7 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। વજન માપ કાયદાની અન્ય કલમો અને નિયમોના ભંગ બદલ 23 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આમ 149 લોકો સામે કુલ એક જ વર્ષમાં મદદનીશ નિયંત્રક અને કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આ પેટે કુલ 14 લાખ કરતાં વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। જ્યારે જે વજન કાંટા છે અને તેમાં જે નિયમો છે અને તેમાં દર વર્ષે જે મૂલ્યાંકન કરવાનું હોય છે તેમાં 76 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। આમ એક જ વર્ષમાં 98 લાખ રૂપિયા જેટલી ફી વસૂલ કરવામાં આવી છે। જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે 149 એવા પણ વેપારીઓ પકડાયા છે કે જે જરૂરી કાયદાનું પાલન કરતા નથી અને તેમની સામે દંડની કાર્યવાહી કરીને 14 લાખ રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। જો કે મદદનીશ નિયંત્રક અને જે તોલમાપ અધિકારી છે તેમના દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ ખરીદી કરવા જાઓ અને ત્યારે તમને જો કોઈ વેપારી છેતરે છે તો તેની ફરિયાદ તમે આ કચેરીમાં કરી શકો છો। અમરેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।